રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 6:30 વાગ્યા હે. દવાઈ પાડેડા પાવાનું હાલે જો. પાડેડા પાવાનું હાલે. હાલો, આજ મારે પાછું મેવાહે જવું હે. મારે જવું છે ચા નાખવા મામાને. ટ્રેક્ટર તો એનું અહીંયા છે જ, આપણા ટ્રેક્ટર નથી જવું, પણ ખાલી ચા નાખવા મારે જવા હે. આવું તારે આટો દેવા પાછું હાલ ને બેઠી આવો હે મારે. ઓલે દી હાલ તો હું આજ ચા નાખી આવી છું મામાને લઈને, કામ આગળ હાલે. મેવા હે આવી ગયો અને આપણે આજે અહીંયા ચા નાખવાના હે. મામા ટ્રેક્ટર લઈને આવે છે અને આજે ઝાકર આવી છે ને તેમાંથી અહીં પૂગ્યું ને આ બધું માથું આખું પલરી ગયું, આટલી ઝાકર આવી છે. અને આમ હામો હેઠો પૂછતો નથી. ચા હટાણામાં બાંધવો અઘરો લાગીએ. અહીંથી થોડેક 200 મીટર સુધી દેખાય છે, પછી પરનું તો કંઈ દેખાતું નથી. અને ચા હા એ લાંબો છે, અમારે ભાદરને વારે 200 કરમ હે એટલે પલ્લો થઈ જાય ઘણો. છોકરા ભણવા વહી ગયા અને મેં બધું કામ કરી લીધું. અને હે ને અટાણે જો માં હે ને જેટલા ફૂલડા ભગવાનને ચડાવે ને એ પાછા ક્યાંય પગે ના કચરાવવા દે અને એકલઠા ડબ્બામાં ભરતા આવે. ત્યાં જ બાપુ ભાદરે જાય છે ને ઘૂમરો મારવાથી કે લેતા જાઓ ને ત્યાં વેદમતી નદીમાં એ કે મૂકી દેજો. નદી કે હવે આવશે તેથી તણાઈ જાય. ફૂકલ ફૂલ હે, ક્યાંય પગે ના કચરાવા દે. એમને જો આ ડબ્બામાં ભરતા આવે પછી આગો થઈ જાય ને. બાકવની હર્યું, અગરબત્તીની હર્યું, ફૂલા, તુલસીના મોગરા બધું છે ને આમાં નાખી પછી વેદમતી તણવી જાય. આ ભાદરે જાય તે લેતા જાય, વેદમતી મૂકી દે છે, તણાઈ દે. એમ કે ભગવાનને ચડાવો ફૂલડા છે ને પૈગે ના કચરાવે. ઉકેડામાં ના જાય તો ખરો ને, ઉકેડામાં ના જાય કે પગે ના કચરાય જાય. ડબ્બો ભરાઈ જાય ને તો જબલું ભરીને દઈ દે, એકદમ લઈ જાય. આ અનાનસ વાવ્યું હતું ને આ જાસૂદ હે. બે જાસૂદ આપણે નથી, બીજા બધા ફૂલના હે તે જો ઉજરી ગયું નામે. મારે હે ને શાક રોટલા કરવાના હે, લુગડા ધોવાય. ભગવાન કહે કે તે હે ને કે ભગવાનને ચડાવો ફૂલડા હતા ને એના માથે પગ દીધો હતો એટલે એ પગ મથાઈને પકડ્યો. હવે કોઈ દી એવી ભૂલ નહીં કરતો. ભગવાનને ચડાવવા ફૂલડા હે ને પગે કચરાવા નહીં દેવાના કાંઈ નહીં. હા, એ તારે રહી હગે તો થાય, ન કરતા જાતા હોય ઉકેડામાં પગમાં. હાથથી પ્રશ્ન કર્યો કે ભગવાન મેં કોઈ દી પાપ નથી કર્યું, મને એમાં ઘર રાખી ને પકડો પગ. શંકરના મંદિરની પસવાડા જોઈએ જાતો હતો ને શંકરને ચડાવો ફૂલડા કચરા પગે કચરા હતા ને એટલે એ પગમાં ઘરને પકડો. મને સેમરો એટલે હું કે તારી સહાય કરવા આવ્યો, પણ હવે કોઈ દી ભૂલ ના કરી. દીનો હાથે આમ ફોન કરતો જાય, કીડી મકોડી ફૂક મારતો જાય, બધું પરવું નહીં, બધું પરવું થતું જાય. જોતા પર ફૂલડા અટાણે શાસ્ત્રમાં કેવો, બાકી આપણે તો ખબર નથી. આ ફૂલ જોતા અને હે ને આપણે ચટણી જે દરવા દીધી હતી ને એ દરાઈને આવી ગઈ છે. મણેક હતા ને એમાંથી કંઈક દાંડલા નીકળ્યા હોય અને 16-17 કિલા જેટલી ચટણી થઈ જાય. ઊંઢાના 4 વાગ્યા છે અને ઘરનું કામ બધું થઈ ગયું. હું વાહિંદા અને ભેહું પાવાનું નટાણી તો એવું હોય ગોરા ભરવાનું ને આની જો મધ વીઢું. હવે કદાચ વયું જવાનું હોય ને તો વયું જાય. આમ હે ને તમને તો દેખાતું નહીં હોય, એકદમનું ઉઈડું કદાચ ઓછું પડવું તો પડી જાય. જો આમ જાય છે
એ તો હેદા જાણ્યું વડ્યું નથી આવ્યું અહીંથી જ પણ ઉડ્યું હોય કે બીજે ક્યાંથી આવ્યું હોય એ બધું ભેગું ના ઉડે જવાનું હોય તો અડધું અડધું થઈને ઉડે ના હજી તા બોર્યું જતા ચીકુ રૂપારા દેખાય ને એટલે હે ને તપાવવાનું મન થઈ જ જાય અને તપાવવા જાય ને એટલે માખીને એમ કે હું ઝટ કરડી લઉં બધે ને આખા ઘરને એક વાર ત્યાં માખી કરડી જ છે છોકરા અહીંયા આવી જાય બાપુ જો ચા પીને બેઠા છોકરા ભણીને આવતા ત્યાં બાપુ વાળીને ગયા અને આ હજી મેવા હાઈ આવ્યા નથી તો લગભગ બહુ જ મોડા આવવાના હોય અને માં જો વાઈટું બનાવે અને જો આ હે ને વાઈટું બનાવતા હે ને અહીં ફૂઈનું રેકોર્ડિંગ કરેલ કીર્તન હે નહીં માં જો કીર્તન સાંભળી અને વાઈટું કરી હતી ભક્તિ એ થાય સત્સંગે થાય ને વાઈટું થાય સુવારત ને પરમારત બે અને કોઈ ઉતારેલ છે જો એને અવાજ હે ને હાવ એકદમ હાવ કોયલ જેવો હોય જોતા નકર વડા હે માના ફૂઈ વડું માણસ હે પણ તો એ અવાજ તો જોઈ ને ચોખ્ખો એકદમ નો અને વાઈટું હે ને કાયમ માં હે ને ઘેર બનાવી લઈએ આવી રીતનું દૂધથી મંદિરે મૂકી આવી આડા પાડામાં દઈ છોકરીને દઈ હા અને કાયમની 5 વાઈટું હાઈ છે અમારે બોય 5 ની હાથની માં હાથ બધેના અલગ અલગ નામના ખાસ અમા હે દીપ માળા 108 વાઈટું વડિયું બનાવી ઘીમાં બોરી અને આપણે રમેશ બાપુને ત્યાં દઈ દઈએ પછી જયેશભાઈ બોય આવે કા હા હા 108 વાઈટું નક્કી કરી લીધું મનમાં જ્યાં સુધી થાય ત્યાં સુધી આવે 7 મહિનો આવી એટલે 12 મહિના થાય 12 બોવાય અને હવે જો ચૈતર મહિનો આવ્યો એટલે કોઈ સરસંગ ને કોઈ કીર્તન એક બોઈને એટલે 12 વળી થઈ જાય અને અમારા ગામમાં ગોપી મંડળ હે ને એમાં કાયમ જોઈ ન શકતા પણ ભાગ રાખે તો એ એટલે એમ કહેતા હતા કે આજ ફરીથી બધી બાયું કાયમ સત્સંગ કરીએ ને તે આપણે એક બે દી રાખવો હે મેં કંઈ રાખજો ને 1 દી 2 દી જી આપણે ત્યાં વારો આવે કાયમ રાખવો હોય તો શું છે પણ કાયમ તા ના રાખે બધી બાયું એમ થાય ને કે અમારે ઘેર 1 2 દી રહીએ ના દઈએ ને આપણે લાભ બધાને રાખવો હોય ને હા આ જોતા આ કીર્તનની પડી કીર્તન હજી છે ને ઉતારેલામાં થોડા આપણે એમ થાય ઘડીક વાર કામ કરવા જતા હોય ને તો એ કડી એવી આવે ને એમ થાય હાલો સાંભળી લે પછી એટલે કીર્તન તો બહુ રૂપારા એકદમ ના હે એની ખુરી ગાય પણ હે ને મારી માને હવે શ્વાસ બહુ ચડે કીર્તન તમારી માને બહુ જ અસર આવડે પણ શ્વાસ ઉતારો છે નંદલાઈ વાડી ફરવા ગયા હતા બહુ અસર છે આમાં છે ઉતારો પણ હવે હે ને શ્વાસ આના જેટલો શ્વાસ જો આવડા છે તો જીરી શ્વાસ નથી આવતો મારી માને હે ને કીર્તન બહુ જ આવડે પણ શ્વાસ ચડે છે રાખે કીર્તન બહુ આવડે ગોપી મંડળમાં એકલા હોય ને તો હાલે ટૂંકમાં મારી માને હથવારો પોતે ગાય બીજી ગોપી તો અમારે ગામમાં હે ને ગોપી મંડળ હે ને એની એકવાર હપ્તા કરી હતી ધજા ચડાવી હતી અને એ કહે હું અભી જવાનું કહેતા ને હું કહેતી હતી મેં માં એવી રીતના હે ને જવાનું હોય ને ત્યાં કોઈ પૂછજો જ નહીં તમારું નામ લખાવી જ લેજો મેં કંઈ એ મજા હે અટાણે બે હાલે ત્યાં સુધી પછી તો અમે આમાં જો વડામાં અહીંયા હોય સત્સંગ વગેરે કરવા જાય પણ 12 પછી બહુ ઓછા જાય એમ કે પછી હું થાકી રહું માતા હજી હાલે દે એટલે જાય તો એ હાલે એમ કે માં જો કંઈક વાઈટું ને માળાવું તુલસીની હારમણાના અમારા નારિયેળીના કરતા હોય આખો દી મારે ઝીણું ઝીણું કંઈક કામ હાલતું હોય દેવકી નો જાયો વાગી તોડી
હાલો હાંજના 7 વાગ્યા હે દી હાથમાં હે સવારે 7 વાગે આવ્યો હતો અને આપણે છે ને ઓલે હેઠેથી ટૂંકમાં વચમાં મૂક્યા હતા મોરથી હમણાં આગતો ગયો તો પછી હમણાં એટલે વાંથી એમને આટલામાં પડી ગયા આટલો ખૂણિયો તો એ રહી ગયો ને હાલો હવે જવું છે ઘેર થોડાક રહી ગયા 4-5 વીઘાના હજી એ ટૂંકમાં 2-4 કલાક હાલે ને નહીં હાલી રહ્યા પણ હવે એ નાખી લે ચા મામાની રહી ગયા એટલે અને હું કંઈ કામ છે નહીં એ ફોનમાં જ ઠોઠા દઈએ હજુ એનો ધંધો જેવો હોય ફોનનો જ ડ્રાઈવરો નાચવાનો ગાડીઓ મશીનું છે એટલે એમાં ધ્યાન દેવાનું હોય ને હાલો હવે જાય ઘેર જો આપણે હે ને માં ભજીયા કરે છે જો કેરી ખાઉં હું કેરી ખાઉં ધીરે ધીરે જો ભજીયાની તૈયારી કરે છે હા હા આજ મેવા હેથી કડલા મેં કહ્યું તું મારા માને કડલા હે તે મગ્યા હતા આમાં ટ્રેડિશનલ ડ્રેસ પહેરવો હોય ને પમ્બેનના કૃષ્ણના નામમાં તે કડલા પહેરી જવા હે કડલામાં હે ને વજન 1-1 કિલાનું હોય 2 કિલાના વજન હે એક કડલું 1 કિલાનું હે અને હે ને મેં પહેરીને બહુ જાજો ટેમ માં પહેરાવી દે મને તો પહેરતા ભૂલી ગઈ અને હાચા ચાંદીના કડલા હોય આમ ખુલે અને આગળ અને હે ને હાવ ફોલ્ડિંગ હોય આવી રીતનું આમ કરે હા ખીલી કઈ અમે તો ખીલી આ હે ને એકદમ ફિટ કરી દેવાની અહીં જીરી દેખાય નહીં આમ ફિટ થઈ જાય આ તમારે આંગળી જીરીક વાર પૂરતા હા જીરીક વાર પૂરતા જ પહેરવા ને એટલે નથી ફિટ કરતા કાયમ પહેરતા ને તો પછી કંઈક હે ને બાયું 10 વર્ષ ઉતારતી નહીં ને પછી કોક દી ઉતારવા પડે ને તો હુનારે જાવું પડતું ખીલી કપાવવા હું હાલીને ગઈ હતી ગયા હતા તે હુનારે પછી ઉતારવાના જ ના હોય પછી ફિટ થઈ જાય હરખીથી આ ગડિયો તો વડો હોય પછી હુનારે જઈ ને એટલે આ કરવત મળે અહીંયા જીરીક જ ઠીની હોય ઈ કાપી નાખે તો અહીંયાથી નોખું થાય અહીંયા શું થાય પછી આ ખીલી ગહાય અને કડલું ખીલી એક થઈ જાય ખબર જ ના રહે માથે ઓલો રીએ જ નહીં જરાય અમે ટ્રેડિશનલ ડ્રેસ ખંભારી ઉતરાવવા જવા પડે તો હુનારે આગળિયા કાપ્યા ત્યાંથી આ કડલા મેં જ્યાં સુધી પહેર્યા ને ત્યાં સુધી ભાદરે હાલીને જવું પડ્યું કડલા ઉતરે ને તે ભાદરે હાલીને લઈ જવું પડ્યું પહેરીને ટ્રાય કરી લો મરચી વાવતા હોય ને તેજી બીજી રીતનું રૂપ હોય કે ગારામાં હા કડલા પછી બબે આમ આટલા ગાળા છે લોકગીત કે રાહડો ગવાતો હોય તો કેમ કડલાનું નામ આવે ને આ મૂર્તિ દેખો કાનુડાનું નામ આવે એમ જ પગેરા કડલા હાલો મારો લેવા આવ્યો લઈને વેલો વર જેવા આણંદિયામાં ઘીરે બેઠા બધા લોકગીતમાં કડલા જોમણું અને કાંદી હવે તો પ્રસંગમાં ના ઉપડે પ્રસંગમાં પગ દુખ્યા હોય ગાળ પહેરતી તે 7-8-10 વર્ષ હતા મેં પહેર્યા ભાઈ જન્મ થઈ ગયો ત્યાં સુધી આ હે ને આપણે આજતા પહેરવાના નતા બાકી પહેરવાના હે આપણે ટ્રેડિશનલ ડ્રેસ હમણાં પહેરવાના હોય ને આપણે પમ્બેનને નામમાં જાઓ તેથી પહેરવાના હે હાં સુધી હાલવાનું હોય ને તો અટાણે હજી પગ રહી જાય પણ તોય પહેરવા હે એ તો મટાડતા જ ને હા શરૂઆતમાં તો મહિનો દી સુધી તાવ આવતો એટલે વહમાં લાગતા મટાડવા પછી ડણ પડી જાય ને પછી ના આટલા વહમાં લાગે જો આ હે ને એને કારા એને ડણ હે કડલાના પગમાં જો ડણ હે મારે આ જો આ ડણ હે કડલાના હે એક દી પહેરવા આવે ને તો હા થાય અને કાયમ પહેરતા કાયમ વાડી હાલીને જતા પછી આખો દી વાડીએ કામ કરતા પછી ઘેર આવીને એટલું કામ હોય
અને ખબર ના હોય કડલા પહેરીને. અને હવે એક દી પહેર્યું ને હાઈ લગભગ તાવ આવી જાય એટલે મૂકી દીધું ને એ કામ કંઈ થાય નહીં. આ જ્યાં સુધી પહેરતા ત્યાં સુધી વહાણે નહોતું ને હવે મૂકી દીધા એટલે એ નહીં પહેરાય. તો એ કોશિશ રાખવી છે પહેરવી છે આખો દી પહેરવા તે દી. મમ્મીને જાય ને તે દી આખો દી